ચૂંટણીનું પરિણામ આવશે। સવારે 8 વાગ્યાથી આ માંજલપુર પેટા ચૂંટણીની જે મતગણતરી છે તે હાથ ધરાશે। માંજલપુર સ્થિત ભવન સ્કૂલમાં મતગણતરી થવાની છે। બેલેટ પેપર બાદ ઈવીએમની થશે મતગણતરી। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં સીધી ટક્કર હતી, ત્યારે 30 જુલાઈએ પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું અને આજે મતગણતરી હાથ ધરાશે અને આખરે ખ્યાલ આવશે કે ભારતીય જનતા પાર્ટી પોતાની બેઠક જાળવવામાં કેટલું સફળ રહે છે। ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીમાં સીધી ટક્કર હતી। કુણાલ શર્મા અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કુણાલ, 8 વાગ્યાથી મતગણતરી થશે, ત્યારે અત્યારે ત્યાં મતગણતરી કેન્દ્ર ઉપર કેવો માહોલ છે, સાથે કેટલા વાગ્યા સુધીમાં, કારણ કે એક જ બેઠક છે, કેટલા વાગ્યા સુધીમાં પરિણામ આવી શકે છે? જે રીતે આ માંજલપુરની પેટા ચૂંટણી માટે મતદાન થયું હતું અને લગભગ 38% આસપાસ મતદાન થયું છે, ખૂબ જ ઓછું મતદાન થયું છે। આજે મતગણતરી થવાની છે। 11 સુધી વધુ કર્મચારીઓ આ મતગણતરીમાં જોડાયા હતા। સાથે જ અત્યારે જે 8 વાગ્યાથી બેલેટ પેપરથી મતગણતરી શરૂ થવાની છે અને ત્યારબાદ ઈવીએમ મશીનની ગણતરી શરૂ થશે, એટલે લગભગ 12 વાગ્યા સુધીમાં પરિણામ આવી જશે। પરંતુ ભાજપ માટે આ વર્ચસ્વ જાળવી રાખવાનો ખેલ છે, જ્યારે કોંગ્રેસ માટે વર્ચસ્વ મેળવવાનો ખેલ છે। પરંતુ મોટે ભાગે એવું લાગી રહ્યું છે કે આ બેઠક ભાજપ તરફી જ હોઈ શકે છે। જો કે પરિણામ શું આવે છે તે પછીની વાત છે, પરંતુ લગભગ 9 વાગ્યાથી ભાજપના કાર્યકરો જે ભવન સ્કૂલ છે માંજલપુરની ત્યાં પહોંચી જશે અને ત્યારબાદ ત્યાં માહોલ જામશે અને ત્યારબાદ બપોર સુધી આ પરિણામ આવી જશે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે।